હવે હું રાજકોટના રેલવે સ્ટેશન જંકશન ઉપર પહોંચી ગયો હું. હવે તમને બોર્ડ દેખાડી દઉં. અત્યારે આપણે ધોરાજી પહોંચવા આવ્યા છીએ અને ધોરાજી લગભગ 9:15ની આજુબાજુ પહોંચી ગઈ છે. હવે એમાં સોલિસનું ઇન્વર્ટર લગાડેલું છે એટલે સોલિસનું ઇન્વર્ટર બંધ થઈ ગયું છે એટલે એને સોલિસવાળા જે કંપનીના ટોલ ફ્રી નંબર છે એમાં આપણે ફોન કરવાનો છે. જય શ્રી કૃષ્ણ મિત્ર. આજે આપણે જવાનું છે અહીંથી રાયડી અને રાયડી એમ જવા માટે આપણે અહીંથી રેલવે સ્ટેશન જાવું અને રેલવે સ્ટેશનેથી આપણે જાશું ધોરાજીથી પછી રાયડી જાશું. અને અહીંયા સોલિસનું ઇન્વર્ટર છે, સોલિસનું ઇન્વર્ટર બંધ થઈ ગયું છે એટલે આપણે અત્યારે રાયડી જાય છીએ અને વાગ્યા છે અત્યારે 7 અને 7:30ની ટ્રેન છે ને તે ધોરાજી આપણને 9 વાગે પહોંચાડશે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણી સિટી બસ આવી ગઈ છે અને આ સિટી બસ આપણને રેલવે સ્ટેશન તો નહીં ઉતારે પણ હોસ્પિટલ ચોક સુધી આપણે આમાં બેસી જશું. હવે આપણે સિટી બસ આવી ગઈ તો સિટી બસમાં હોસ્પિટલ ચોક સુધી વયા જાય અને અહીંયાથી પછી આપણે રેલવે સ્ટેશન જાવું. હવે આપણે અહીંયા પુલ નીચે આવી ગયા એ જુબેલી ચોક પાસે અને અહીંથી હવે રેલવે સ્ટેશન રિક્ષામાં જવું પડશે કેમ કે બસ આમ સીધી વહી ગઈ ત્રિકોણબાગ બાજુ અને અહીંથી આપણે હવે રિક્ષામાં જઈ જોઈ કેટલાક રૂપિયા લે. રિક્ષા તો ઊભી જ છે. હવે આપણે રિક્ષામાં બેસી ગયા અને રિક્ષામાં 10 રૂપિયા લીધા છે અહીંથી રેલવે સ્ટેશનના અને રેલવે સ્ટેશને 7:30ની ટ્રેન છે. હવે હું રાજકોટના રેલવે સ્ટેશન જંકશન ઉપર પહોંચી ગયો હું. હવે તમને બોર્ડ દેખાડી દઉં. આમ જો અહીં લખેલું છે રાજકોટ રેલવે સ્ટેશન અને અહીંયા આપણે નીચે એન્જિન મૂકેલું છે, ડીઝલ એન્જિન. હવે આપણે અંદર જઈને ટિકિટ લઈ રાજકોટથી ધોરાજી સુધીની. અને અહીંયા બોર્ડ મારેલું છે અનારક્ષિત ટિકિટ કાર્યાલય. અહીંયાથી આપણે ધોરાજી સુધીની ટિકિટ લઈ અને જોઈ કેટલાક રૂપિયા થાય છે. અત્યારે સવારના 7:15 અને 7:20 જેવું થયું છે પણ અત્યારે તમે જોઈ શકો છો થોડીક લાઈનો છે, બહુ ઝાઝી લાંબી લાઈન નથી, જનરલ માટેની થોડીક લાઈન છે. હવે જોઈ કેટલાક રૂપિયા ધોરાજી સુધીના થાય છે અને હું તમને આગળ ટિકિટ પણ દેખાડીશ કે કેટલા રૂપિયા થયા. હવે આપણે અહીંયા રાજકોટથી ધોરાજીની ટિકિટ લઈ લીધી છે અને રાજકોટથી ધોરાજીની ટિકિટ ખાલી 50 રૂપિયા જ છે. હું તમને ટિકિટ દેખાડી દઉં. આમ જો રાજકોટથી ધોરાજીની ખાલી 50 રૂપિયા ટિકિટ છે. અને ટ્રેન અહીંયા 7:30 વાગે ઉપડશે. 7:30થી આપણે 9:15ની આજુબાજુ ટ્રેન અહીંયા પહોંચી જશે ધોરાજી. હવે અહીંયા આપણે ટ્રેન પાસે પહોંચી ગયા છીએ અને આ ટ્રેન પોરબંદર સુધી જાય છે અને અત્યારે રાજકોટના 1A પ્લેટફોર્મ ઉપર ઊભી છે અને 7:25નો ટાઈમ છે અને ઉપડવાનો અહીંથી રાજકોટ જંકશનેથી. હવે આપણે અહીંયા રાજકોટની રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેન હવે અત્યારે ખાલી જ છે. હું તમને ટ્રેન દેખાડી દઉં. આમ જો લોકલ ડબ્બો છે પણ ખાલી જ છે અત્યારે તો. હવે અત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટ્રેન ચાલુ થઈ ગઈ છે 7:25 એક્ઝેક્ટ ટાઈમે. હું તમને દેખાડી દઉં ટ્રેન. અત્યારે 7:30 થઈ ગયા છે પણ તમે જોઈ શકો છો રાજકોટ જંકશન સાવ ખાલી છે, કોઈ એક પણ માણસો છે નહીં અત્યારે તો. 7:25 એક્ઝેક્ટ ટાઈમે અહીંથી ઉપડી ગઈ છે અને ધોરાજી આપણે 9:15 પહોંચી જશે. હવે અત્યારે આપણે ધોરાજી પહોંચવા આવ્યા છીએ અને ધોરાજી લગભગ 9:15ની આજુબાજુ પહોંચી ગઈ છે એટલે કે એક્ઝેક્ટ ટાઈમે જ છે. 5 થી 10 મિનિટ જ ટ્રેન મોડી થઈ છે.
હવે આપણે ધોરાજી પહોંચી ગયા છીએ અને હવે અહીંથી આપણે બહાર જઈ અહીંથી આપણે વેગડી ગામ છે ને વેગડી ગામે આપણે જવાનું છે. હવે વેગડી ગામે જઈને આપણે સોલારનું જે ઇન્વર્ટર છે તે રિપેર કરવાનું છે અથવા તો સોલિસનું ઇન્વર્ટર છે ત્યાં આપણે ફોન કરવાનો છે સોલિસમાં. અને અહીંથી પહેલાં રેલવે સ્ટેશનેથી આપણે જવાનું છે હાઈવે ઉપર, જે પોરબંદરનો હાઈવે છે ત્યાંથી આપણને વેગડીની બસ કે કંઈક મળી જશે. એટલે હવે અહીંથી આપણે રિક્ષામાં પેલા જે પોરબંદરનો હાઈવે છે ત્યાં જાય. હવે આપણે રેલવે સ્ટેશનેથી થોડુંક આવેલા ત્યાં આપણને રિક્ષા મળી ગઈ અને રિક્ષા વેગડી ચોકડી એટલે કે જેતપુર ચોકડીએથી આપણને વેગડી જ્યાં જામકંડોરણાવાળી જે બસ જાય એમાં બેસી જવાનું. એટલે આપણને અહીંથી રેલવે સ્ટેશનેથી વેગડી ચોકડીના 20 રૂપિયા લીધા છે અને અહીંયાથી વેગડી ચોકડીએથી હવે જોઈ કેટલાક બસમાં કેટલાક રૂપિયા લઈએ. રિક્ષાવાળા ભાઈએ જ્યાં નક્કી કર્યું હતું ને જે ચોકડીએ એના કરતાં જરાક વહેલો ઉતારી દીધો છે. એટલે મેં રસ્તા ઉપર આ ભાઈની પાસે લિફ્ટ માંગી તો આ ભાઈએ અત્યારે મને લિફ્ટ આપી દીધી છે. અંદર ગયા ને એને આપણને અહીંયા ઉતારી દીધો. આપણે અંદર ગયા એને ઉતારી દીધો છે અને આ બાયપાસ જો અહીંયા સામે જ તમને બાયપાસ દેખાય છે. એટલે હવે અહીંથી આપણે બાયપાસ સુધી હાલીને જઈ અને જોઈ કયું વાહન મળે છે. અને આની જેમ જો કોઈ લિફ્ટ દઈ દે તો આપણે જલ્દી પહોંચી જઈએ, નહીતર હવે વાહન ભરાય, વાહન મળે ક્યારે એના પછી જોઈએ. હવે આપણને જ્યાં વેગડી ચોકડી ઊભા હતા અહીંયાથી આપણને રિક્ષા મળી ગઈ છે અને અહીંયાથી આપણે જવાનું છે. હવે આપણે જગ્યાએ વૈભવ કોલ્ડ સ્ટોરેજ છે તેનું નામ અહીંયા જવાનું છે અને વેગડીની પહેલાં આવી જઈએ. એટલે અહીંથી આપણને વેગડી ચોકડીએથી 20 રૂપિયા લીધા. હવે રિક્ષાવાળા ભાઈએ મને અહીંયા ઉતારી દીધો છે અને અહીંથી આપણે 200 થી 300 મીટર અંદર જઈને અહીંયા આપણું વૈભવ કોલ્ડ સ્ટોરેજ છે. હવે એમાં સોલિસનું ઇન્વર્ટર લગાડેલું છે એટલે સોલિસનું ઇન્વર્ટર બંધ થઈ ગયું છે. એટલે એને સોલિસવાળા જે કંપનીના ટોલ ફ્રી નંબર છે એમાં આપણે ફોન કરવાનો છે. એટલે હવે અહીંયા જઈને જોઈએ આપણે કે શું વાંધો છે. અને આ જે છે ને તે એક કોલ્ડ સ્ટોરેજ છે એટલે કોલ્ડ સ્ટોરેજમાં છાપરા ઉપર સોલાર પેનલ લગાડેલી છે. આ તમને જે છાપરા દેખાય છે ને એની ઉપર સોલાર પેનલ લાગેલી છે.